હે વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશો. તો આજના બ્લોગની શરૂઆત મસ્ત મજાના બપોરથી કરી દીધી છે. અને આપણે કાલે છે ને પાણી ચાલુ કરી ગયા હતા ને, જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું જો પાણી પવાઈ ગયું. હજી ધીમું ધીમું પાણી આવે છે. હજી કાલનું ચાલુ હતું જો એટલું જ જો છે જ નહીં જેટલું જ આપણે ભીનું થયું. એવું બધું કાંઈ ભીનું નથી થયું. અને થોડુંક એવું મને લાગ્યું હતું કૂચો થઈ ગયો છે, પાંદડા બાકસ મૂકી દીધી એટલે હું છે જે નાના મોટો જો આ કૂચો હરગી જાય ને તો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનું પવનની તો રાખ ઉડી જવાની છે. એટલે પટ ચોખ્ખો ને ચોખ્ખો રહી બે ઠેકાણે થોડું થોડું આપણે જો કે એટલા બધી પાંદડા તો કાંઈ એરવા બધી તો છે નહીં કે આમ આપણે એવી બધી જરૂર પડે. થોડા ઘણા પાંદડા છે તે આપણે હરગાવી દીધા. બાકી હા શું છે કંઈ ખબર નથી પડતી મિત્રો. કંઈક સેવકના ફૂલ છે જો આ દેખાય, આ કંઈક ઉગ્યું. હવે આ શું છે એ કંઈ ખબર નથી પડતી. આ શેનું ઝાડવું છે એમાં તમને છેટેથી જરીક બતાવું. જો ખ્યાલ હોય તો મને કહેજો જરીક કોમેન્ટ કરીને શું છે. બાકી એમાં કંઈ મને એવું બધી લાંબો કાંઈ જાજો ટપો નથી પડતો શું છે. બાકી આપણો આ એક્સપેરિમેન્ટનો ખાડો હવે આને પાછું લેવલ કરી નાખીએ કાં તો 2 દીમાં. અને પાછા હવે કંઈક એક્સપેરિમેન્ટ કરવાના ચાલુ કરીએ. હમણાં તો એ ચેનલ હાવ થપ કરી નાખીએ. આપણે કંઈ વિડીયો મૂકતા જ નથી હમણાં તો હવે કંઈક વિડીયો બનાવીને એમાં મૂકીએ મસ્ત મજાના. ચેનલ થપ થઈ ગઈ, જોવાની મજા નથી આવતી યાર આપણે. તો થોડુંક મૂકીએ, આપણા ફ્રેન્ડ સાથે પાછા જોડાઈએ. આપણા જે સબસ્ક્રાઈબર મિત્રો છે એ બધાને આપણે પાછા એને કોન્ટેક્ટમાં રહીએ તો મજા આવે થોડીક. હારો હા જો બાકી હવે નાના મોટા કામકાજ કરી રાખીએ. અટાણ બપોર જમવા આવ્યો, જમીન ફ્રી હોય તો નાના મોટું કામ થાય ઘડીક વાર પૂરતું. અડધી કલાક આપણે આરામ તો નથી કરતા. જો કે બપોરે સુવાની ને આરામ કરવાની ટેવ નથી. બાકી હા હવે પતી ગયું. સારું હાલો બ્લોગમાં બના રહ્યો મસ્ત મજાનો આવ્યા જ રાખશે. આપણે ચાલુ કર્યા ભેગું એક કામ પતાવવાનું છે કે આ ઘઉંના વાચકા છે ને એક ખૂણામાં સેન્ટરમાં આપણે મૂકવાના. સેન્ટર નહીં ખૂણામાં મૂકવાના છે. થપ્પો મારી દેવાનો છે આખા ઘઉંના બાચકાનો. જો બધા ઘઉંના બાચકા ભાઈ એનું કારણ એ છે ઘઉં મૂકીને આજ છે 11 ને 11નો પાઠ છે. રામદેવ પીર મહારાજનો પાઠ છે. તો બધા એકવાર કોમેન્ટમાં બધા હર હર મહાદેવ અને જય રામાપીર લખી નાખજો. અને આપણે છે ને મોઢા બાંધવાના છે. જો આ મોઢા બંધાઈ જાય ને એટલે પછી હરખી રીતે આપણે ગોઠવી દઈએ. એટલે પાઠ છે એટલે આખા રૂમમાં આપણે માણસ બેઠું હોય તો માણસ નડે નહીં. ખૂણામાં હરખી રીતે હચવાઈ જાય. મારા બા આવી ગયા. હા ચાલો આપણે આ કામ પતાવી નાખીએ. તમે કામનો આનંદ લો. ફાઇનલી જો એક કોર્નરમાં આપણે થપ્પો મારી દીધો છે ઘઉંનો. હવે નીચે વારવાનું છે. નીચે સાફ સૂફ કરી નાખીએ આપણે. કરણ મને કાંઈ ખબર નહીં શું કરે તું? શું કરે? હું એટલે કહેતો ખરી રમે છે અત્યારે પૂરો. બે ટેણીયા જો રમે. હા હાલો બ્લોગમાં ભણ્યા રહ્યા. શું થયું? પકડો હવે ઉતારો.
ફાઇનલી અત્યારે છે ને જમી કરીને નવરા થઈ ગયા છીએ આપણે, અને બસ આપણે લાંબો બ્લોગ કરવાનું નહોતું થતું, આપણે નાનું મોટું કામ હતું એ તમને બતાવ્યું. તો મજા લ્યો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ આઇકન ઓન કરી નાખો એટલે વિડીયો કાંઈ તમારા સુધી પહોંચી જાય. અને હા, તમે કંઈક યાર યુનિક મને કોમેન્ટ કરો યાર, તમારે કંઈક જોવું હોય તો યુનિક વસ્તુ કોમેન્ટ કરો યાર, આપણે નવી નવી વસ્તુ કરશું. તમે ચેલેન્જ જેવો કાંઈક વસ્તુ કરવાનું મને કહો તો મને ખબર પડવા કરતાં પ્લસ મને એવા ચેલેન્જીસ ગમે છે યાર. બ્લોગ ઉતારવાની હવે જે ચેલેન્જ મળે ને ચેલેન્જ કરવાનું મળે ને, તમે મને જંગલમાં રોકાવાનું કહો, કોઈ પણ ચેલેન્જ દો યાર, એ ચેલેન્જ તમારો ભાઈ પૂરો કરશે 100%. સારું, હવે ભૂલતા નહીં મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો, અને ભાઈનો નવો લુક કેવો લાગે એ જરીક કોમેન્ટ કરી દેજો. નવું હેરસ્ટાઈલ કરી છે, હેન્ડસમ લાગે કેવો લાગે મને જરીક કહી દેજો. જેવો લાગતો હોય તમારા ઓપિનિયન દેજો, બસ જેવો હું લાગતો હોય એવો. સારું, બ્લોગ જોઈ રાખજો કાયમી માટે. મળીએ કાલના નવા બ્લોગમાં. બધાને જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ. બાય બાય, ટાટા, સી યુ, અને બધાને જય શ્રી રામ. બાય.